કૃષિ મંત્રીએ ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને ₹25 લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા। જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા। સમગ્ર વાત કરીએ તો રાજ્યના કૃષિ તેમજ પશુપાલન તેમજ ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ તેમજ ગ્રામ વિકાસ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ મંત્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે જામનગર માર્કેટ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનો વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવી છે, જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી છે। કાર્યક્રમમાં 25 લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવીણ સિંહ ઝાલા તેમજ ડાયરેક્ટર અશ્વિનભાઈ તેમજ જમનભાઈ ભંડેરી, સેક્રેટરી હિતેશભાઈ પટેલ સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંદેડિયા, જામનગર।